થરા માર્કેટયાર્ડ ખાતે શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરે 2300 શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ લીધો. ધર્મભૂમિ કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડના ચેરમેન અને બકા જિલ્લાના સહકારી આગેવાન અને જિલ્લા ભાજપના અગ્રણી અંદાભાઈ પટેલ પાસે વર્ષોથી થરાના વેપારીઓ અને માર્કેટયાર્ડના વેપારીઓની માંગણી હતી કે માર્કેટયાર્ડમાં એક ધાર્મિક મંદિર હોય તો થરા નગરના તેમજ માર્કેટયાર્ડના દરેક વેપારીઓ તેમજ ધાર્મિક લોકો દેવોના આશીર્વચનનો લાભ લઈ દરેકની મનોકામના પૂર્ણ કરે અને વેપારીઓ તેમજ ખેડૂતો અને આમ પ્રજાની સુખાકારી વધે અને પોતાનો ધંધો સારી રીતે કરી શકે. માર્કેટયાર્ડના ચેરમેન અંદાભાઈ આર. પટેલે વેપારી એસોસિએશન તેમજ થરા નગરના આગેવાનો સાથે બેઠક કરી ચર્ચાઓ કરતા પ્રથમ મહાલક્ષ્મીજીનું મંદિર બનાવવા માટેની ચર્ચા કરવામાં આવેલ, પરંતુ પાછળથી શિવ પરિવાર સાથે જલારામ બાપા, સદારામ બાપુ, ઓગણનાથ બાપુ તેમજ અન્ય દેવીદેવતાઓનું મંદિર બનાવવાનું નક્કી કરી નવીન મંદિર બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા સંવત 2077ના શ્રાવણવદ ત્રીજને બુધવાર તા. 25 ઓગસ્ટ 2021થી શ્રાવણવદ પાંચમને શુક્રવાર તા. 27 ઓગસ્ટ 2021 સુધી ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ. ત્યારથી દર મહિનાની વદ પાંચમના સાંજે દાતાઓ દ્વારા શીરો શાક ખીચડી કઢીનો ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ત્યારે પોષવદ પાંચમને રવિવાર તા. 19 મે 2025ના રોજ સાંજે સ્વ. સજનબેન પુંજાભાઈ પ્રજાપતિ કાકર પરિવારના સુપુત્રો લીલાભાઈ, જોઈતાભાઈ, શિક્ષક પ્રહલાદભાઈ દ્વારા થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અંદાભાઈ પટેલ, શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અંદાભાઈ પ્રજાપતિ, એપીએમ.સી થરા વેપારી એસોસિએશનના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ સહિતની ઉપસ્થિતિમાં લગભગ 2300 ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો તેમ સોમાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી.